નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે. ગુજરાતમાં ચોમાસા અંગે મોટા ચિંતાના સમાચાર સામે આવી રહ્યા છે. નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો હેડલાઇન્સ. ગુજરાતમાં 15 જૂન વીતી ગઈ હોવા છતાં હજુ સુધી સત્તાવાર ચોમાસાનું આગમન ન થતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે. હવામાન વિભાગ એટલે કે IMDના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્ર સંપૂર્ણ કવર થયા બાદ જ ચોમાસું ગુજરાતમાં એન્ટ્રી કરશે. આપણે જણાવી દઈએ કે ગત વર્ષ 2025માં 16 જૂને ચોમાસું બેસી ગયું હતું, જ્યારે 2024માં 12 જૂને વહેલું આવી પહોંચ્યું હતું. આ વર્ષે અલ નીનોની અસરના કારણે સામાન્ય કરતા ઓછો વરસાદ પડવાની શક્યતા પણ વર્ણવવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશના 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ. બીજી તરફ દેશના અન્ય ભાગોની વાત કરીએ તો ચોમાસાએ દેશના ઘણા રાજ્યોમાં દસ્તક આપી દીધી છે. હવામાન વિભાગની માહિતી અનુસાર દેશના 21 રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, આસામ અને દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આશંકા છે. હવામાન વિભાગે લોકોને સતર્ક રહેવા અને બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ આપી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગર મહાનગરપાલિકાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. હવે નજર કરીએ ગુજરાતના મહત્વના બ્રેકિંગ ન્યૂઝ ઉપર. જી હા દોસ્તો, જામનગર મહાનગરપાલિકાને એક અજ્ઞાત વ્યક્તિ તરફથી બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી મળતા સનસનાટી મચી ગઈ છે. ધમકી ભર્યો ઈમેલ મળતા જ પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયું છે. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિતના ઉચ્ચ અધિકારીઓનો મોટો કાફલો તાત્કાલિક મહાનગરપાલિકા કચેરીએ દોડી ગયો. સુરક્ષાની દ્રષ્ટિએ આખી બિલ્ડિંગને ખાલી કરાવીને ઘેરાવમાં લેવામાં આવી, જેના કારણે કર્મચારીઓ અને મુલાકાતીઓમાં ભારે અવ્યવસ્થા અને ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ફાયર સેફ્ટીના નિયમોના ઉલ્લંઘન બદલ 6 હોટલોને સીલ કરવામાં આવી છે. અમદાવાદથી વધુ એક મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દિલ્હીની હોટલોમાં આગની ઘટના બાદ અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા શહેરની હોટલો અને બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીનું કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ નોટિસ આપવા છતાં 7 દિવસમાં પાલન ન થતા ફાયર અને એસ્ટેટ વિભાગે થલતેજ, વસ્ત્રાપુર અને બોડકદેવ વિસ્તારની 6 હોટલોને સીલ કરી દીધી. સીલ કરાયેલી હોટલોમાં હોટલ રુદ્રા, 4 ફૂડ, કેપટાઉન, અપોલો, લેકિન અને ગ્રાન્ડ ઇન હોટલનો સમાવેશ થાય છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ સુધી ચોમાસું પહોંચતા હજી 5 દિવસ લાગશે. અમદાવાદવાસીઓ માટે હવામાનના સમાચાર છે. અમદાવાદમાં ચોમાસું પહોંચતા હજી આશરે 5 દિવસનો સમય લાગી શકે છે. જો કે આવતીકાલથી ઉત્તર પશ્ચિમ ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી શકે છે. હવામાન વિભાગે પશ્ચિમી હિમાલયમાં ભારે વરસાદ તેમજ મેદાની વિસ્તારોમાં વાવાઝોડા અને વીજળી પ્રવાહની આગાહી વ્યક્ત કરી છે. હાલ અમદાવાદમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર રહેતા લોકો અસહ્ય ઉકળાટનો અનુભવ કરી રહ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આગામી 2 દિવસ હળવા વરસાદની આગાહી. મિત્રો, રાહતના સમાચાર તો એ છે કે ગુજરાતમાં આજથી આગામી 2 દિવસ હળવા મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી વગેરે વિસ્તારમાં વરસાદની સંભાવના રહેલ છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ સિસ્ટમ સક્રિય થતા હળવો વરસાદ પણ થઈ શકે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો RT હેઠળ એડમિશન મેળવવાની છેલ્લી તક. શિક્ષણ જગતને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા. RT એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ધોરણ 1માં એડમિશન મેળવનારા બાળકોને વધુ એક તક આપવામાં આવી છે. ત્રીજા રાઉન્ડ બાદ પણ 6000થી વધુ બેઠકો ખાલી રહેતા 18 જૂનથી ચોથો અને અંતિમ રાઉન્ડ શરૂ કરવામાં આવશે. આપણે જણાવી દઈએ કે આ વર્ષે રાજ્યની 9700થી વધુ ખાનગી શાળાઓમાં RT હેઠળ ધોરણ 1 માટે 83000થી વધુ બેઠકો ઉપલબ્ધ કરવામાં આવી હતી, જેમાં 1.5 લાખથી વધુ વાલીઓએ માન્ય અરજીઓ પણ નોંધાવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાટણમાં 16 જુલાઈએ ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા. ધાર્મિક ક્ષેત્રના સમાચાર ઉપર નજર નાખીએ તો પાટણમાં આગામી 16 જુલાઈએ યોજાનારી ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાને સફળ બનાવવા માટે
તૈયારીઓ તેજ બની ગઈ છે. મંગળવારે જગન્નાથ મંદિર ખાતે યોજાયેલી એક મહત્વની બેઠકમાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી. ચેરમેન પિયુષ આચાર્યએ તમામ સભ્યોને એકજૂથ થઈને આ રથયાત્રાને ઐતિહાસિક અને ભવ્ય બનાવવા માટે અપીલ કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બ્રેકિંગ, મિડલ ઈસ્ટમાં ફરીથી મોટો હુમલો. હવે નજર કરીએ આંતરરાષ્ટ્રીય સ્તરના મોટા સમાચારો ઉપર. મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ કરાર માટે સતત પ્રયાસો ચાલી રહ્યા છે, પરંતુ આ વચ્ચે ઇઝરાયેલે દક્ષિણ લેબનાનના અલગ અલગ વિસ્તારોમાં મોટો ડ્રોન વડે હુમલો કર્યો છે. આ ભયાનક હુમલામાં 4 લોકોના મોત થયા હોવાનો અહેવાલ છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં ભારે ભય અને તણાવનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હેલ્થ ટિપ્સની, ગાયના દૂધના અદ્ભુત ફાયદા. મિત્રો, બુલેટિનમાં આગળ વાત કરીશું કે ગાયનું દૂધ પોષક તત્વોથી ભરપૂર આહાર માનવામાં આવે છે. તેમાં કેલ્શિયમ, વિટામિન B12, ફોસ્ફરસ અને ઉચ્ચ ગુણવત્તાવાળું પ્રોટીન હોય છે, જે હાડકાને મજબૂત બનાવવામાં અને બાળકોના શારીરિક વિકાસમાં મદદરૂપ બને છે. જો કે કેટલાક લોકોને તેમાં રહેલા લેક્ટોઝ અથવા તો પ્રોટીન પચાવવામાં તકલીફો પડતી હોવાથી ગેસ, પેટ ફૂલવું અને એસિડિટી જેવી પાચન સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો ભૂકંપ, સાંસદોને 50 કરોડની ઓફરનો દાવો. મિત્રો, હવે આગળ વાત કરીશું રાજકીય સમાચારની. મહારાષ્ટ્રમાં યુબીટી એટલે કે ઉદ્ધવ ઠાકોરે જૂથમાં મોટા ભંગારની અટકળો વચ્ચે રાજકીય ગરમાવો આવી ગયો છે. સંજય રાઉતે સનસનાટીભર્યો દાવો કર્યો છે કે પાર્ટીના 9માંથી 6 લોકસભા સાંસદો શિંદે જૂથમાં જોડાઈ રહ્યા છે અને તેઓ આજે સ્પીકર ઓમ બિરલાને મળી શકે છે. રાઉતે આરોપ કર્યો છે કે આ સાંસદોને પક્ષ બદલવા માટે 50 કરોડની ઓફર કરવામાં આવી, જેમાંથી 15 કરોડ એડવાન્સ આપી દેવાયા છે. હાલ યુબીટી દ્વારા સાંસદોને વ્હીપ જારી કરીને તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફ્રાન્સમાં G7 સમિટ. પીએમ મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ સામે નાગરિકોની સુરક્ષા મુદ્દો ઉઠાવ્યો છે. હવે નજર કરીએ આંતરરાષ્ટ્રીય સમાચારોની. ફ્રાન્સના એવિએશનમાં યોજાયેલી G7 સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી. અહીં 16 મહિનાના લાંબા સમયગાળા બાદ પીએમ મોદી અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એકબીજાની બાજુમાં બેઠેલા જોવા મળ્યા હતા. પીએમ મોદીએ ખૂબ જ ગંભીરતાપૂર્વક હોર્મુઝ સ્ટ્રેઇટમાંથી ભારતીય નાવિકોના મોતના મુદ્દા પર ચર્ચા કરી. તેમણે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે ઘણા ભારતીયોને અહીં જીવ ગુમાવ્યો છે, જે દરિયાઈ માર્ગોને સુરક્ષિત રાખવા અને નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વૈશ્વિક સ્તરે કડક પગલાં લેવા જોઈએ. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા. CEIR પોર્ટલથી 400 ચોરાયેલા મોબાઈલ રિકવર કરવામાં આવ્યા છે. અમદાવાદથી કાયદો અને વ્યવસ્થા લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. શહેરના મોબાઈલ ચોરીની વધતી ફરિયાદો વચ્ચે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ટેલિકોમ વિભાગના પોર્ટલની મદદથી એક સરાહનીય કામગીરી કરી છે. પોલીસે ટૂંકા સમયમાં ચોરાયેલા કે ગુમ થયેલા 400 જેટલા મોબાઈલ ફોન શોધી કાઢવામાં સફળતા મેળવી છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ તમામ મોબાઈલ ફોન તેના મૂળ માલિકોને પરત સોંપવાની પ્રક્રિયા હાથ ધરી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જો તમે અગાઉ ચોરીથી સત્તાવાર ફરિયાદ કરી હશે તો જ તમારો ફોન પરત મળી શકશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોમાસું મોડું પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ. હવામાન વિભાગની માહિતી અનુસાર ગુજરાતમાં 15 જૂનની સત્તાવાર તારીખ વીતી ગઈ હોવા છતાં ચોમાસાનું વિધિવત આગમન ન થતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે. જો કે આંકડા ઉપર નજર કરીએ તો વર્ષ 2025માં 16 જૂને અને 2024માં 12 જૂને ચોમાસું બેસી ગયું હતું. હવામાન વિભાગની માહિતી અનુસાર મહારાષ્ટ્ર સંપૂર્ણ રીતે કવર થયા બાદ ચોમાસું ગુજરાતમાં એન્ટ્રી કરશે. આ વર્ષે અલ નીનોની અસરના કારણે સામાન્ય કરતા ઓછો વરસાદ પડવાની આશંકા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવસારીમાં બીજા દિવસે વરસાદ. ગુજરાતમાં ભલે ચોમાસું મોડું હોય પણ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે જોરદાર વરસાદ ખાબક્યો. નવસારી શહેર ઉપરાંત ટીગરા, લુન્સીકુઈ અને કાઠિયાવાડી સહિતના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ વરસાદથી સ્થાનિક ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ છે અને ખેતીના કામકાજને વેગ મળશે તેવી આશા સેવાઈ રહી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છની ધરા ફરીથી ધ્રુજી. બપોરે 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
અન્ય સમાચારો વચ્ચે કચ્છથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના સરહદી જિલ્લાના કચ્છમાં 12:39 ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભચાઉ નજીક કેન્દ્ર બિંદુ ધરાવતા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 3.2 ની માપવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, 8મા પગાર પંચ અંતર્ગત એરેસ મળવાની શક્યતા છે. દેશના લાખો કેન્દ્રીય કર્મચારીઓ માટે નાણાકીય ક્ષેત્રે ખૂબ જ સારા સમાચાર સામે આવી રહ્યા છે. 8મા કેન્દ્રીય પગાર પંચની ભલામણોના અમલ બાદ કર્મચારીઓને આશરે 18 થી 24 મહિનાની બાકી નીકળતી રકમ એટલે કે એરિયર્સ એક સાથે મળવાની પ્રબળ શક્યતા છે. જોકે નિષ્ણાતોનું કહેવું છે કે એક સાથે મોટી રકમ મળવાથી ટેક્સનો બોજ વધી જશે, પરંતુ આવકવેરા અધિનિયમની કલમ 89(1) હેઠળ રાહત મેળવી શકાશે. ટેક્સ પ્લાનિંગ માટે આઈટીઆર ભરતા પહેલા ઓનલાઈન ફોર્મમાં 10E ભરવું ફરજિયાત છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમીન અતિક્રમણના વિરોધમાં ખેડૂતોનો હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો છે. ટાવર ઉપર ચડી ગયો. તેલંગાણાના મેડક જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પોતાની જમીન પર થયેલા ગેરકાયદેસર અતિક્રમણના વિરોધમાં એક ખેડૂત ઊંચા મોબાઈલ ટાવર ઉપર ચડી ગયો. આ ઘટનાના પગલે વિસ્તારમાં લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા. ફાયર વિભાગ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ ખેડૂતને સમજાવીને સુનિશ્ચિત તરીકે નીચે ઉતારવામાં આવ્યો. જમીન વિવાદ અંગે ન્યાય મેળવતા માટે ખેડૂતે આ અત્યંત મોટું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લેબનોનમાં દક્ષિણ લેબનોન પર ભયાનક હુમલો થયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરેથી યુદ્ધના મોટા સમાચાર સામે આવ્યા છે. મિડલ ઇસ્ટમાં એક તરફ ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ કરારના પ્રયાસો થઈ રહ્યા છે, જ્યારે બીજી તરફ ઇઝરાયેલે દક્ષિણ લેબનોનના વિસ્તારોને નિશાન બનાવીને ભયાનક ડ્રોન હુમલો કર્યો છે. આ હવાઈ હુમલામાં 4 લોકોના મોત ઘટના સ્થળે થયા હતા. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.